ફ્રેન્ડ્સ, પાત્રા તમે ઘણી બધી અલગ અલગ રીતે બનાવ્યા હશે, પણ પાત્રાની આ પ્રકારની સ્ટીક તમે ક્યારેય નહીં બનાવી હોય. પાત્રા ખાવામાં કેટલા બધા ગુણકારી હોય છે એ તો તમે જાણતા જ હશો. તો આવી કંઈક નવી રીતે બનાવીએ તો એ બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવે. વળી આ સ્ટીક ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. અને ખાસ વાત એ છે કે ઠંડા થયા પછી પણ એ એટલા જ ક્રિસ્પી રહે છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ પાત્રા સ્ટીક બનાવવા માટે અહીં મેં 10 નંગ જેટલા અળવીના પાન લીધા છે. પાન મીડિયમ સાઇઝના છે અને બધા પાનને મેં ધોઈ અને લૂછી લીધા છે. હવે આ પાનના નાના નાના ટુકડા કરવાના છે. પણ ટુકડા કરીએ એ પહેલાં પાનની વચ્ચે જે નસનો જાડો ભાગ હોય છે એને આપણે કાપી નાખીશું. જો કોઈ પાનમાં સાઈડની નસ જાડી હોય તો એને પણ કાપી નાખવાની. બધા પાન કાપીને તૈયાર થયા પછી એને આ રીતે એક સાથે મૂકી દેવાના. અને ત્યાર પછી તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે ચપ્પુની મદદથી કાપી લેવાના. એટલે આ પ્રકારની પાત્રાની લાંબી લાંબી સ્ટ્રીપ તૈયાર થશે. અને આ લાંબી લાંબી સ્ટ્રીપને પણ આપણે કાપીને નાના નાના ટુકડા કરી લઈશું. તો આ પ્રકારે પાત્રાના ચોરસ જેવા ટુકડા તૈયાર થશે. એને અત્યારે સાઈડ પર રાખીશું અને હવે પાત્રાનો લોટ બનાવીશું. તો અહીં મેં એક પહોળા વાસણમાં ચાળણી લઈ લીધી છે, જેમાં 1.5 કપ જેટલો ચણાનો લોટ લઈશું. ચણાનો ઝીણો લોટ લીધો છે. તમે તૈયાર પેકેટમાં આવતો બેસન પણ લઈ શકો. અને સાથે લીધો છે 1 કપ જેટલો ઝીણો ચોખાનો લોટ. ચોખાનો લોટ લેવાથી આપણી સ્ટીક એકદમ ક્રિસ્પી તૈયાર થશે. લોટને ચાળી લીધા પછી હવે એમાં મસાલા કરીશું. તો સૌથી પહેલાં ઉમેર્યું છે 1 ટીસ્પૂન મીઠું, 2 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. તમારી પાસે જો પાત્રાનો તૈયાર મસાલો હોય તો એ પણ ઉમેરી શકો. અને પાત્રાના સ્પેશિયલ મસાલાની રેસીપી મેં હમણાં જ અપલોડ કરી છે, તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. 1/2 ટીસ્પૂન ઉમેરી છે હળદર અને 1/2 ટીસ્પૂન ઉમેર્યો છે કાળા મરીનો પાવડર. 1 ટીસ્પૂન ઉમેર્યું છે લાલ મરચું. મરચું તમે તમારી જોઈતી તીખાશ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. 1 ટીસ્પૂન લીધા છે સફેદ તલ અને 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી લીધી છે હિંગ. અને હવે 1 ટેબલસ્પૂન જેટલી ઉમેરીશું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. જો તમે લસણ ન ખાતા હો તો માત્ર આદુ મરચાંની પેસ્ટ લેવાની. અને 3 ટીસ્પૂન જેટલું લીધું છે તેલ. અને હવે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલો ઉમેરીશું ખાવાનો સોડા. હવે 1/2 કપ ભરીને ગોળ લીધો છે, જેમાંથી 2 ચમચી જેટલો ગોળ બચાવી બાકીનો બધો ગોળ ઉમેરી દઈશું. બચાવેલા ગોળની જો પાછળથી જરૂર પડે તો ઉમેરીશું. અને 1/2 કપ ભરીને ઉમેર્યો છે આંબલીનો પલ્પ. જો તમારો આંબલીનો પલ્પ વધારે પડતો પાતળો હોય તો થોડો વધારે ઉમેરવાનો અને જાડો હોય તો થોડો ઓછો ઉમેરવાનો. હવે આ બધું પહેલાં તો કોરું જ મિક્સ કરી લઈશું. અહીં ગોળ આપણે આખો ઉમેર્યો છે તો એના ટુકડાને મેશ કરવા જરૂરી છે. અને બધું બરાબર મિક્સ થઈ ગયું એમ લાગે એટલે એમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ તૈયાર કરીશું. લોટ આપણે વધારે પડતો નરમ પણ નહીં અને વધારે પડતો કઠણ પણ નહીં એ પ્રકારનો બાંધવાનો છે. તો મેં લગભગ અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને આ પ્રકારનો લોટ તૈયાર થયો છે. હવે જે પાનના ટુકડા આપણે કરીને રાખ્યા છે એ બધા અંદર ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરતાં આ પ્રકારનું મિશ્રણ તૈયાર થશે. હવે અહીં મેં લીધું છે ઢોકળાનું કુકર અને એમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. પાત્રાને આપણે 20 મિનિટ બાફવાના છે, તો 20 મિનિટ ચાલે એટલું પાણી લેવાનું. તો મેં લગભગ અડધા લીટર જેટલું પાણી લીધું છે. હવે જે ઢોકળાની ટ્રે આવે છે એ લઈ લીધી છે, જેને તેલથી ગ્રીસ કરી લઈશું. ત્યાર પછી એમાં થોડા તલ છાંટી દઈશું. હવે હાથને થોડા પાણીવાળા કરી પાત્રાનું જે બેટર તૈયાર કર્યું છે એમાંથી થોડું બેટર લઈ આ રીતે થોડું ચપટું કરી ગ્રીસ કરેલી ટ્રેમાં મૂકી દઈશું. એકસાથે જો બધું બેટર મૂકી દઈએ તો ફેલાવાની મજા નહીં આવે, માટે થોડું થોડું બેટર લઈ આ રીતે મૂકતા જઈશું. તો આ રીતે લગભગ અડધા ઇંચ જેટલી હાઈટનું બેટર પાથરી દેવાનું.
એના ઉપર પણ થોડા થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું. આ તરફ કુકરમાં પાણી સરસ ગરમ થઈ ગયું છે, તો પાત્રાવાળી ટ્રેને અંદર મૂકી દઈશું અને મીડિયમ ગેસની આંચ ઉપર 20 મિનિટ માટે સ્ટીમ બોઇલ થવા દઈશું. 20 મિનિટમાં એ સરસ બફાઈ જશે. અંદર ચપ્પુ નાખીને જોઈએ તો એ સાફ આવે છે, તો એ સરસ ચડી ગયું છે. તો એને કુકરમાંથી બહાર લઈ થોડું ઠંડુ થવા દઈશું અને 15 મિનિટ પછી એ થોડું ઠંડુ થાય ત્યાર પછી એને ટ્રેમાંથી બહાર કાઢીશું. નીચે તવેથો નાખીશું એટલે એ આખું જ બહાર આવી જશે. અને બહાર લઈ લીધા પછી હવે એના ટુકડા કરીશું. ટુકડા કરો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાત્રા એકદમ ઠંડા હોવા જોઈએ. જો ગરમ ગરમ કટ કરશો તો એ તૂટી શકે છે. હવે એકદમ સીધા ટુકડા કરવા માટે પહેલાં તો સાઈડ કાપી લઈશું અને ત્યાર પછી એની લાંબી લાંબી સ્ટીક કાપી લઈશું. તો આ પ્રકારની પાત્રાની સ્ટીક તૈયાર થશે અને એ ખૂબ જ સરળતાથી કટ થાય છે, તમે જોઈ શકો છો. તો હવે એને ફ્રાય કરીશું. ફ્રાય કરવા માટે મેં કઢાઈ નથી લીધી, પણ આ પ્રકારનું એક પેન લઈ લીધું છે અને એમાં થોડું તેલ લઈ લીધું છે. તો એક એક કરીને તેલમાં સમાય એટલી સ્ટીક અંદર મૂકી દઈશું અને મીડિયમ ગેસની આંચ ઉપર ફ્રાય થવા દઈશું. સ્ટીકને જ્યારે તમે તેલમાં મૂકો ત્યારે તેલ સારું એવું ગરમ હોવું જોઈએ. તો સાઈડ ચેન્જ કરીને બધી તરફ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું. સ્ટીકના એક બેચને તળાતા 3 થી 4 મિનિટનો સમય લાગશે અને આ પ્રકારની સરસ બ્રાઉન થઈ જાય એટલે એને તેલમાંથી બહાર કાઢી ટીશ્યુ પેપર ઉપર મૂકી દઈશું, જેથી જે એક્સ્ટ્રા તેલ હોય એ એબ્ઝોર્બ થઈ જાય. અને એ જ રીતે બીજી સ્ટીક પણ તળી લઈશું. પાત્રા ખૂબ જ હેલ્ધી હોય છે અને બાળકો જો ન ખાતા હોય તો આ રીતે તમે એને બનાવીને આપશો તો એમને પણ ખાવાની મજા આવી જશે. દેખાય છે ને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી, અને એની ખાસિયત એ છે કે એ ઠંડા થયા પછી બીજા દિવસે પણ એટલા જ ક્રિસ્પી રહે છે. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.